વાહ, બેહતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ. આયા મિડલ સ્ટમ્પ પર બોલ હતો, હલકો ટેપ કર્યો, એમણે જોયું કે બોલ મિડલ સ્ટમ્પ પર છે. ડોટ બોલ આવ્યો ફરી એકવાર. કેવિન હલકો ટેપ કર્યું ત્યાં, કવર એક્સ્ટ્રા કવર પર સુંદર મજાની ફિલ્ડિંગ. 1 રન બંને ખેલાડી આગળ વધી રહ્યા છે પોતાની ટીમ માટે. 3 રન થયા છે. કેવિનભાઈ ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર, પણ એમ્પાયરનો ઇશારો આવ્યો, વાઇડ બોલ. થોડા દિશાહીન ગેંદબાજી કરી રહ્યા છે કેવિનભાઈ. ઓફ સ્ટમ્પ પર અટેક કરવાના બદલે થોડા ચૂકી ગયા એમના બોલિંગ માર્કથી, અને આ આંતરિક રન મળ્યો એટલે 4 રન થઈ ગયા. ઓહો હો હો, સુંદર મજાની બોલિંગ. વાહ, ટપ્પો ખાઈને બોલ થોડો બહારની તરફ નીકળ્યો અને બોલ વિકેટ કીપરે ગેધર કર્યો. ડોટ બોલની સંભાવનાને આને પૂરી કરી. ફરી એકવાર કેવિનભાઈ પોતાના બોલિંગ માર્કમાં. ફરી એકવાર પોઈન્ટની દિશા પર થર્ડ બેન પર બોલ ગયો હતો. બેટની બહારની કળા લઈને બોલ બાઉન્ડ્રી લાઈન તરફ ત્યાં ફિલ્ડરે પકડીને થ્રો કર્યો, પણ 1 રન લેવામાં 2 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 6 રન. સુંદર મજાની બોલિંગ. વાહ, ઓફ સ્ટમ્પ, એમની લાઇંગ અને લેન્થ પરફેક્ટ છે કેવિનભાઈની. લાંબુ રનરઅપ છે, તેજ ગતિની બોલિંગ, ઊંચાઈનો ભરપૂર ફાયદો લઈ રહ્યા છે ટીમ માટે એમના બોલિંગ ક્રમાંક પર. ફરી એકવાર કેવિનભાઈ, હવામાં બોલ અને ખેલાડી મારા ખ્યાલથી અરે કેચ હતો આ, પણ ખેલાડી સમજી ના શક્યા, કઈ પાછળ જઈને કેચ લેવાનો હતો એટલે હાથમાં બોલ આવીને ચટકી ગયો. પણ ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 7 રન વિધાઉટ લોસ. યાજ્ઞિકભાઈ આવ્યા છે બોલિંગ માટે. જોરદાર પ્રહાર અને મિડ વિકેટના ક્ષેત્રમાં આવી સિક્સર, સુંદર મજાની સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સર વાગી આયા. ઓહો હો હો, સુંદર મજાની હવામાં બોલ, પણ ત્યાં એટલો સુંદર મજાનો ત્યાં કેચ અને વિકેટ ખોઈને પવેલિંગની તરફ હવે બેટ્સમેન લોટી રહ્યા છે. હવાઈ સફર કરીને બોલ થોડી દેર હવામાં હતો, પણ વિકેટ ફિલ્ડરે કોઈ ગલતી ન કરી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. નવા બેટ્સમેન આવી રહ્યા છે. 37 નંબરની ટી શર્ટ ધર્મેશભાઈ આવે છે બેટિંગ માટે. ધર્મેશભાઈ જોઈએ હવે કેટલા રન બનાવે છે પોતાની ટીમ માટે, ક્યાં સુધી
પોતાની વિકેટ બચાવીને રાખે છે. સુંદર મજાની આ બોલિંગ, વાહ. બેટ્સમેને ફક્ત દિશા બતાવી હતી, સન્માન આપ્યું ક્રિકેટના બોલને અને આ બોલ ડોટ. યાજ્ઞિકભાઈ અને આવ્યો ડાયરેક્ટ થ્રો લાગવાનો હતો પણ એક રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન સુંદર એવી રનિંગ બિટવીન ધ વિકેટ કરી રહ્યા છે. વિક્ટોરિયલ્સ 11ના ખેલાડી સ્કોર હવે 14 રન પર પહોંચી ગયો છે. મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં સુંદર મજાનો કેચ, વાહ. એક હલકી લાંબી છલાંગ લગાવી અને લેફ્ટ હેન્ડ બલ્લેબાજ જે સારી બેટિંગ કરી રહ્યા હતા પરાગભાઈ મારા ખ્યાલથી. વિકેટ કોઈને પવેલિયનની તરફ જઈ રહ્યા છે. સતીશભાઈ लो हेलो अभी जाओ आ जाओ ये 2 बॉल बराबर अगली में हो गया 3 बॉल સતીશભાઈ થેન્ક યુ, ધન્યવાદ સર. અમારી ફરજ છે કે નહીં. ફરી એકવાર આ લગાતાર સુંદર મજાની ફિલ્ડિંગ અને સુંદર મજાના કેચિંગ જોવા મળે છે આ મેચમાં. अरे हाल आयो हाल મેચની શરૂઆત થઈ ગઈ છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 16 રન પર. વિશાલભાઈ વાહ, સુંદર મજાની બોલિંગ વિશાલભાઈ દ્વારા. બેટ્સમેનને ખબર ના પડી કે બેટની ઉપરથી બોલ ગયો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ ડોટ બોલ. ફરી એકવાર સ્કોર હજી પણ રોકાયેલો છે 16 રન પર. મિડ વિકેટના પ્રહાર પર જોરદાર કાર્પેટના માધ્યમથી ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રન લેવાની કોશિશ, ત્યાં 1 રન પૂરો કર્યો. ફરી એકવાર વિશાલભાઈ ફરી એકવાર હવામાં બોલ, પણ ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં. દૂરથી એક ખેલાડી દોડીને ત્યાં બોલ લપક્યો અને બોલ થ્રો કર્યો પણ 1 રન લેવામાં કામયાબ. 1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે એટલે 18 રન થઈ ગયા. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે, થ્રો આવ્યો પણ 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેન 1 રનથી આગળ વધી રહ્યા છે. આપણે ઓફિસમાં જ્યારે હોય ત્યારે ઓફિસમાં બેન્કિંગ, અકાઉન્ટિંગ, પ્રોફિટ લોસ બધું જરૂરી હોય છે. એવી જ રીતે આપણે ક્રિકેટમાં 1 રન, સિંગલ, ડબલ, બાઉન્ડ્રી, 6 આ બધું જરૂરી હોય છે હંમેશા. ઓફ સ્ટમ્પની બારે ફરી એકવાર
નવા બેટ્સમેન આવ્યા છે. યશભાઈ આવ્યા છે બેટિંગ માટે હવે. અને પતંગ મેદાનમાં આવી છે તો હવે પતંગ પરથી યાદ આવે કે સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ધરતી અને થોડા જ દિવસો પછી ઉત્તરાયણનો સમય. ગુજરાત વિસ્તારમાં પતંગ એટલે તમે પૂછોમાં કાંઈ. કોઈ ટેરેસ, કોઈ બિલ્ડિંગની રૂમની છત ખાલી નહીં મળશે તમને ઉત્તરાયણના 15 દિવસ પહેલાં અને 15 દિવસ પછી. સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનો મોટામાં મોટો તહેવાર. અને મેચ રોકાયેલી છે ત્યાં સુધીમાં હું તમને જણાવું કે સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કેપી પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 7 તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. તમામે તમામ મહેમાન, તમામે તમામ ટ્રસ્ટી, સ્પોન્સર્સ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને ઉપસ્થિત અહીંયા મહેમાન 2 દિવસથી લગાતાર સવારથી સાંજ સુધી પોતાની ક્રિકેટ માટે અહીંયા આપણે યોગદાન આપી રહ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે કમિટી તરફથી અને સ્પોન્સર તરફથી. હવામાં બોલ અને ફરી એકવાર ખેલાડી પવેલિયનની તરફ જઈ રહ્યા છે. કઈ સમજણ નથી પડી રહી અહીંયા કે વિક્ટોરિયસ 11ની જે બેટિંગ લાઇનઅપ છે એ કઈ જગ્યા પર જઈ રહી છે. લગાતાર વિકેટ પડી રહી છે અને સ્કોર 20 રનના નિજી સ્કોર પર 4 વિકેટ એમણે ગુમાવી દીધી છે. હવામાં બોલ અને ખેલાડી નીચે છે. ઓહો હો 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 હો. કેચ હતો પણ ત્યાં ખેલાડી કાંઈ સમજી ના શક્યા. પેલા પાછળ જોયું અને પછી જોયું તો બોલ ડાયરેક્ટ સીધો આવ્યો તો તેજ ગતિથી. એટલે હવે 24 રન અને 4 વિકેટના નુકસાન પર 25 રન થઈ ગયા છે. ક્ષમા ચાહું છું. 4 વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ પર. કેવિનભાઈ બોલિંગ માટે ફરી એકવાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ.
હવામાં બોલ અને ખેલાડી નીચે છે. સુંદર મજાનો કેચ બોલર થ્રુમાં, કોઈ ગલતી ના કરી. 24 રનના નિજી સ્કોર પર 5મો ઝટકો લાગ્યો છે અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો કોટ એન્ડ બોલ ગ્રુપમાં. હવે આવે છે નવા બેટ્સમેન જલદીપભાઈ આવ્યા છે. एक इनिंग तो अपना चलो का भी क्या कंप्लीट हुआ मैच हो गया ना अभी अब ये फील्डिंग क्या आ रहा है हाँ मतलब अपन कवर हो गए नहीं બેટની નીચેની કળા લઈને બોલ ગયો વિકેટ કીપરની પાછળ, પણ ત્યાં 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 27 રન પર. કેવિનભાઈ ફરી એકવાર રાઈટ ઓફ ધ વિકેટ, તેજ ગતિની બોલિંગ, લાંબુ રનર અપ. ઓહો હો હો ઓફ સ્ટમ્પની બહાર. સુંદર મજાની ડિલિવરી, લાઇંગ અને લેન્થ એમની પરફેક્ટ રાખી છે એમ પહેલી ઓવરથી લઈને હમણાં સુધી, કારણ કે એમને ખબર છે કે સ્કોર રોકાયેલો છે અને હવે આપણે બેટ્સમેનની બેટની કળાને ખોલવાનો મોકો નથી આપવો, એટલે બેટ્સમેનને જકડી રાખ્યા છે. બેટ્સમેન કોશિશ શરૂ કરે છે પણ કામયાબ નથી થઈ રહ્યા અને વિકેટ ખોઈને પવેલિયનની તરફ જઈ રહ્યા છે. ફૂલ ટોસ બોલ હતો આ, ઘણા સમય પછી આવનારી આ એક શોટ, અને ત્યાં ફરી એકવાર કેચ હતો પણ કેચ છૂટી ગયો હાથમાંથી આવીને અને એક જીવનદાન મળ્યું બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 28 રન. ઓફ સ્ટમ્પની બહાર. કાર્પેટના માધ્યમથી ત્યાં મિડ વિકેટ અને મિડ ઓનની રીઝન પર બોલ ગયો. 1 રન લેવામાં કામયાબ અને ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ પર 5 વિકેટના નુકસાન પર 29 રન થયા છે વિક્ટોરિયન્સ 11ના. થોડી ધીમી ગતિથી બેટિંગ થઈ રહી છે અને બેટ્સમેન રન બનાવવામાં થોડા પાછળ પડી રહ્યા છે. કોઈ બેટ્સમેને લાંબી ઇનિંગ રમવામાં અગ્રેસર નથી થઈ રહ્યા અને 5 વિકેટ અત્યાર સુધી ગુમાવી દીધી છે ટીમે. ઓફ સ્ટમ્પની બહાર પણ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 30 રન. ઘણા સમય પછી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સતીશભાઈ અને બધા કમિટી મેમ્બરને વિનંતી છે કે પાછળ આવવાનું કે છે, આપણે પાછળ થોડા આવી જાઓ. થેન્ક યુ, ધન્યવાદ સર. કઈ જોઈશ બંને જગ્યા પર રોમાંચક મેચ ચાલુ છે. ઝાંસી 11 અને વિક્ટોરિયા 11ની ટીમને વિનંતી છે કે આના પછીની હજી એક મેચ રમાડવાની છે આપણે, તો જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો પ્લીઝ. સમય હવે ધીરે ધીરે વીતતો નીકળતો જાય છે આપણા હાથમાંથી. આની પછી હજી એક મેચ બાકી છે, એટલે વિનંતી છે કે જલ્દીથી જલ્દી બેટ્સમેન આવે અને બોલર હોય ફિલ્ડર હોય એ પોતાનું જલ્દીથી જલ્દી યોગદાન આપે મેચમાં. છ વિકેટ પડી ગઈ છે, 7મી જોડી મેદાનની વચ્ચોવચ્ચ બેટિંગ માટે આવી છે. લોંગ ઓન અને લોંગ ઓફની રીઝન પર બોલ આવ્યો દોડીને
ફિલ્ડરે ફિલ્ડ કર્યો પણ ત્યાં હાથમાંથી બોલ છૂટી ગયો અને 1 રન લેવામાં કામયાબ. એ સામેની ટીમ પૈસા મિલતી હોય ભાઈ હર્ષિતભાઈ સાહેબ આવો ને આ બાજુ. થેન્ક યુ. મિડ ઓન રીઝન પર બોલ ગયો તો કાર્પેટના માધ્યમથી થ્રો આવ્યો પણ ત્યાં 1 રન લેવામાં કામયાબ. 1-1 રનથી બંને બેટ્સમેન કોશિશ કરવું કરી રહ્યા છે. 36 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. ફરી એકવાર એક હલકી અપીલ હતી પણ ડોટ બોલ આવ્યો. બધાને મહાકુંભમાં કાલથી ચાલુ મોકલાવી દેવાના. સુંદર મજાની ફરી એકવાર બોલિંગ અને આ ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 6 વિકેટના નુકસાન પર. 6 રનની રન રેટથી 36 રન બન્યા છે. હવે આખરી ઓવરની આ ઇનિંગ 6 બોલ જેટલું જલ્દી થશે એટલી આની પછીની એક મેચ હજી રમાડવાની બાકી છે. કાલે પણ આપણે જોયું એક મેચ આપણી બચી રહી ગઈ હતી પણ આજે આપણે આ છેલ્લી મેચ છે અહીંયા આજે સમાપ્ત કરવાની છે. નીતિનભાઈ સુંદર મજાની બોલિંગ ત્યાં 1 રન લેવામાં કામયાબ. બોલર અને ફિલ્ડરને ખબર છે કે આપણે સિંગલ ડબલ રન જાય તો ભલે જાય પણ બાઉન્ડ્રી અને સિક્સર નથી દેવી. એ દિશામાં બોલિંગ કરી રહ્યા છે બધા તમામ બોલર. હવામાં બોલ અને ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં બેકવર્ડ પોઈન્ટ પર 1 રનનો ફાસલો પર લાંબી દોડ લગાવી ફિલ્ડરે ફિલ્ડ કર્યો અને 3જા રન માટે દોડી ગયા અને આ 3જા રનમાં રન આઉટના રૂપમાં વિકેટ. આઉટ કોણ સર? વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. विकेटी कौन था? यज्ञिक था यज्ञिक. वो उधर थ्रो कौन किया था? हमको मालूम कैसे पड़ेगा? હવે આવ્યા છે નવા વિજયભાઈ બેટિંગમાં. જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો. રોહિતભાઈ આવે છે બેટિંગ માટે. હલકો ટેપ કર્યો પોઈન્ટની દિશા પર ત્યાંથી ફિલ્ડરે થ્રો કર્યો 1 રન લેવામાં કામયાબ. 39 અને આ 40 રન. એક રન લેવામાં કામયાબ. સાહેબ સાઈડ પર આવો ને સાહેબ. સ્નેહભાઈ થેન્ક યુ સર. સુંદર મજાની બોલિંગ વાહ. ઓપ્શનથી ટપ્પા ખોઈને બોલ બારે આવ્યો. से कम रन स्कोर दिखा है. લો સ્કોરિંગ મેચ આગળ વધી રહી છે. 6 भी आएगा फिर भी कुछ भी नहीं. નીતિનભાઈ મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં ખેલાડી દૂર છે 1 રન. બીજા રન માટે દોડી ગયા થોડી મિસફિલ્ડ થઈ ત્યાં અને થ્રો આવ્યો પણ 2 રન લેવામાં કામયાબ. અને આ ઇનિંગ પૂરી થઈ ગઈ છે. જલ્દીથી જલ્દી વિનંતી કરવામાં આવે છે કે ફિલ્ડિંગ જેને કરી છે ટીમે જલ્દી ઓપનર બેટ્સમેન મોકલાવે અને ફિલ્ડિંગની સજાવટ કરે. બસ જલ્દીથી જલ્દી પ્લીઝ. दो ओवर में खत्म हो जाएगा कितना मजा आएगा. अपने को दिक्कत नहीं. दिक्कत ये लोग को अंधेरा हो जाएगा बॉल नहीं दिखेगा. ये होएगा 7 ओवर में ही. आशा लगा रहे इसलिए लेट होता है. आशा नहीं रखते मेरे को. अब दिक्कत अपने को नहीं है मालूम है. अगर हाँ 6 ओवर रहना चाहिए एक टीम से ना 6 करना चाहिए. ये क्या बोलते हैं अपना. अगर है ना लेट हुआ ना अपने को दिक्कत नहीं. दिक्कत ये लोग को लास्ट में बॉल नहीं दिखेगा.
हाँ मैं करता हूँ उधर भी 6 ओवर के ही रहता है अपना रूल अपना सब सबको मौका होना चाहिए 43 ઓપનર બેટ્સમેન આવી જાઓ પ્લીઝ જલ્દીથી જલ્દી याग्निक ફિલ્ડિંગ लगाओ साहेब याग्निक स्ट्राइक पे कौन जाएगा देखने का इसका क्या नाम है नंबर देखना 43 और एक का 43 का याग्निक है 09 केविन मेरे को लग रहा है ऐसा केविन स्ट्राइक पे जाएगा केविन है याग्निक है केविन भाई मैच खत्म करके आए मार दे बाद 6 बॉल 6 उससे भी से भी आगे आगे केविन है और याग्निक है ना 19 नीलेश इन लोग का मेन यही है एक के भरोसे टीम लेके आए एक नंबर सतीश भाई एकदम आगे आ जा रहे हैं ओह श्रीजी ने बैटिंग लिया था अरे राज दोस्ती एक फोटो निकालना अपना सबका उधर से निकाल सामने से निकाल हमारे तीनों भाई का 2 बॉल दोनों डॉट थोड़ा नजदीक से निकालना भाई और एक सबका आ रहा है ना और अपना एक सेल्फी ले ले तेरे साथ में સુંદર મજાની ડ્રાઈવ અને સુંદર મજાની આ ફિલ્ડિંગ વાહ 2 રન લેવામાં કામયાબ શ્રીજી બોલિંગ अरे સુંદર મજાની બોલિંગ અહીંયા नीलेश નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે કાર્પેટના માધ્યમથી મિડ ઓફ અને આ મિડ ઓફની બારે બોલ ગયો સુંદર મજાની બાઉન્ડ્રી ओवर 7 रन પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 7 રને 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો ફરી એકવાર હવે નવા બોલર પરાગભાઈ આવે છે બોલિંગ માટે કેવિનભાઈ સ્ટ્રાઇકર એન્ડ પર કેવિનભાઈ સારી એવી બેટિંગ કરે છે સિંગલ ડબલ ના માધ્યમથી ઓહો હો સુંદર મજાની બોલિંગ વાહ ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ બહારની તરફ કાઢ્યો અને વિકેટ કીપરે કોઈ ગલતી ના કરી ત્યાં ડોટ બોલ આવ્યો
આવી 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 લાંબી સિક્સર. સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન અને 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. વાહ, સુંદર મજાની બોલિંગ. ઓફ સ્ટમ્પર અટેક રાખ્યો. પહેલા બોલમાં 6 આવી હતી પણ બીજો બોલ જડમાં કર્યો એમણે અને બેટ્સમેનને મોકો નહીં આપે બેટને ખોલવાનો. ડોટ બોલ. पतंग पब्लिक उड़ाना बहुत कम कर देते. ओह ઓહો, રિવર્સ સ્વીપ. 1 બાઉન્સ, 2 બાઉન્સ, 3 બાઉન્સ અને આ બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. લગાતાર 6 અને 4 કેવિનભાઈની બેટથી નીકળી રહ્યા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 17 રન. मेहता इवेंट में गया ना, मेरे को भी थोड़ा बहुत मालूम पड़ेगा. હલકો ટેપ કર્યું ત્યાં શેલી પોઈન્ટ પર. ખેલાડી થોડા દૂર હતા પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન એક રનથી આગળ વધી રહ્યા છે. પોતાની ટીમ માટે 18 રન બની ગયા છે અત્યાર સુધી. कल नहीं समझ रहा था, वो 49 बोल रहे थे, मेरे वाला 50 बोल रहे थे. हाँ हाँ, वो मेरे वाला 50. ચલો ભાઈ, મેચની શરૂઆત કરો પ્લીઝ, જલ્દીથી જલ્દી. મિડ ઓફની દિશા પર ડાયરેક્ટ થ્રો કરવાની કોશિશમાં 1 રન લઈ લીધો. થોડી મિસફિલ્ડ થઈ હતી ત્યાં પણ 1 રન લેવામાં કામયાબ અને ઓવરની સમાપ્તિ. विराट का है क्या? सॉरी, हमारे उधर का है क्या? भिवंडी का कि विराट का? भिवंडी के बीच में दोनों. अच्छा, ओके. वाड़ा वाड़ा जो आता है मतलब. वाड़ा से भी थोड़ा पहला. अच्छा. अभी तो बालाजी में खेल रहे हैं ना, सुमित टेकले के साथ. वो तो हर साल वैसे रहते उसका. कैसा टाइगर सुमित टेकले ने क्या टीम बनाया उसके बाद, मस्त टीम बनाया. साला जितना ही बड़ा टूर्नामेंट हुआ बॉलिंग डाल रहा था, देखा करो. सब बड़ा टूर्नामेंट में वो मेरे बाजू में रहता है. अपना खास दोस्त है. નવા બોલર આવ્યા છે બોલિંગ માટે. નિલેશભાઈ સામનો કરે છે કેવિનભાઈ. હવામાં બોલ પણ ત્યાં ઓહો હો, ખેલાડી લાંબી છલાંગ લગાવી હતી એમણે પણ કેચને લપકી ના શક્યા અને 2 રન લેવામાં કામયાબ. 22 થઈ ગયા છે. કાર્પેટના માધ્યમથી ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં. ઓહો, સુંદર મજાની આ બેટિંગ. डॉट बॉल. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ.
મિડ વિકેટના ક્ષેત્રમાં ફરી એકવાર કાર્પેટના માધ્યમથી 1 રન લેવામાં કામયાબ. ઓહો હો હો હો, બહેતરીન ડિલિવરી અને ઓફ સ્ટમ્પ ઉખાડી દીધું ત્યાં ક્લીન બોલ્ડ. કેવિનભાઈ વિકેટ કોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બેટ્સમેન મોકલાવો પ્લીઝ જલ્દીથી જલ્દી. જિગ્નેશભાઈ ચોવીસ બોલમાં 19 રનની આવશ્યકતા. ફરી એકવાર હવે નવા બોલર પરાગભાઈ. ઓહો, હવામાં બોલ અને આ કેચ હતો પણ મોકો આવેલો છોડ્યો એમણે. સુંદર મજાનો કેચ થઈ શકતો હતો ત્યાં. ફિલ્ડર કાંઈ સમજી ના શકે, હાથમાં બોલ આવીને છૂટી ગયો. 24 રન. જલ્દીથી જલ્દી મેચ ચાલુ રાખો ભાઈ પ્લીઝ. સુંદર મજાની આ ડિલિવરી. ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ બહારની તરફ અને ડોટ બોલ. પોઈન્ટની દિશા પર 1 રન લેવામાં કામયાબ. 27 and 27. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી કોઈ નતા. બંને ખેલાડીની વચ્ચેથી આવી બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 31 રન. ઓહો હો હો, સુંદર મજાની બોલિંગ. વાહ, ટપ્પો ખાઈને બોલ અંદરની તરફ આવ્યો. ઓફ બ્રેક બોલિંગ. ફરી એકવાર ડાયરેક્ટ થ્રો લગાવ્યો તો ત્યાં કઈ મોકો મળી શકતો હતો, પણ ઓવરની સમાપ્તિ. 18 બોલમાં 12 રનની આવશ્યકતા. જલ્દીથી જલ્દી બોલિંગ માટે આવો પ્લીઝ. બેટની બહારની કળા લઈને ફર્સ્ટ અને સેકન્ડ સ્લીપની ગલીની દિશામાં બોલ ગયો હતો. 1 રન લેવામાં કામયાબ. 11 રનની જરૂર હવે.
ચાબુક શોટ અને મિડ વિકેટના ક્ષેત્રમાં 1 રન ફરી એકવાર ચાબુક શોટમાં રમી ગયા હતા બેટ્સમેન. સુંદર મજાનો આ ડોટ બોલ. ફરી એકવાર ધર્મેશભાઈ બોલિંગ ક્રમાંક પર. ખેલાડી નીચે છે અને સુંદર મજાનો આ બેકવર્ડ પોઈન્ટ અને ફાઇન લેગ ક્ષેત્રમાં કેચ રૂપમાં વિકેટ. નવા બેટ્સમેન આવ્યા છે અભયભાઈ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાનો આ કેચ. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો. 35 રન. હવામાં બોલ અને ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં. 1 રન લેવામાં કામયાબ. લાંબેથી દોડ લગાડી કાકાએ પણ 2 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 37 રન. ફરી એકવાર ચાબુક શોટ રમવાની કોશિશ મિડ ઓન ડિઝાઇન પર અને ઓવરની સમાપ્તિ. 12 બોલમાં 6 રનની આવશ્યકતા. बार बॉल 6 रन. जनक काका આવ્યા છે બોલિંગ માટે. લેગ સ્ટમ્પની બારે વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ઉલટો જ બોલ હતો અને મિડ વિકેટ ડિઝન પર 1 રન લેવામાં કામયાબ. 4 રનની હજી આવશ્યકતા મેચ જીતવા માટે. ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો અને આવી સિક્સર અને આ મેચ આયા જીતી લીધી છે. જાંચુ 11 ટીમે વિક્ટોરિયસ ટીમને પરાજિત કરીને और बजरंग का ना बजरंग और श्रीजी ना कौन जीता टॉस? श्रीजी क्या लिया? फील्डिंग.